નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ પહેલું અને ભાગ છઠ્ઠો. આજે આપણે જે શીખવાનું છે એ છે સંચાલનના કાર્ય વિસ્તારો. આજના લેક્ચરની અંદર આપણે 4 કાર્ય વિસ્તારોનો અભ્યાસ કરીશું. એમાંનું જે પહેલું કાર્ય વિસ્તાર છે એ છે બજારીય સંચાલન, બીજું માનવ સંસાધન સંચાલન, ત્રીજું નાણાકીય સંચાલન અને ચોથું ઉત્પાદન સંચાલન. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે આ જે કાર્ય વિસ્તારો, સંચાલનના કાર્ય વિસ્તારો શું છે એને આપણે સમજવા પડે, એની જરૂરિયાત શું છે. તો કે આ જગ્યા ઉપર આપણે સંચાલન છે એ કરવાની જરૂરિયાત રહેતી હોય છે. હવે કોઈ પણ વસ્તુ છે તો એનું કેટલું ઉત્પાદન કરવું, બરાબર, તો એની જે જાણકારી છે એ આપણી જે માંગ હોય છે એની ઉપર ડિપેન્ડ હોય છે. અને માંગ વિશે જો આપણે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણે બજારનું સંચાલનનું કાર્ય છે એ કરવું પડતું હોય છે. એટલે કે બજારમાંથી સૌથી પહેલાં માંગને જાણવી પડે. માંગને જાણ્યા પછી આપણે એને ધ્યાનમાં રાખીને કેટલું ઉત્પાદન કરવું તેનો આપણે અંદાજ કાઢવો પડે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલાક નાણાંની પણ વ્યવસ્થા કરવી પડતી હોય, માનવ બળની પણ વ્યવસ્થા કરવી પડતી હોય. તો આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે એ આપણે વ્યવસ્થિત રીતના કરવી જરૂરી બને છે. તો સૌથી પહેલું આપણે જોઈએ છીએ એ છે માર્કેટિંગ સંચાલન. તો માર્કેટિંગ સંચાલનની વાત કરીએ તો એને આપણે માર્કેટિંગ મેનેજમેન્ટ અથવા બજારીય સંચાલન એવા 2 શબ્દોથી પણ ઓળખી શકીએ. માલ અથવા તો જે સેવા છે એ એક જગ્યા ઉપર ઉત્પાદન તો થાય છે, પણ ત્યાંથી ગ્રાહકો સુધી જે પહોંચાડવાની પ્રક્રિયા છે, મિત્રો આ પ્રક્રિયા શું છે તો કે એ પ્રક્રિયા છે બજારીય સંચાલન. બજારનું જે સંચાલન છે એ ખાસ કરીને જે વિતરણ વ્યવસ્થા છે, વેચાણ વૃદ્ધિ છે, સંગ્રહ છે અથવા તો વીમો છે, આવી કેટલીક બાબતો છે એમની સાથે જોડાયેલી હોય છે. સૌથી પહેલી વાત કરીએ તો કે બજાર સંચાલન એક પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો, પ્રક્રિયા છે. પાછળના ચેપ્ટરની અંદર આપણે એને વિસ્તૃત ચર્ચાની અંદર શીખીશું. અત્યારે આપણે યાદ રાખીએ કે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાતો સૌથી પહેલાં નક્કી થાય. એમની જરૂરિયાતો નક્કી કર્યા પછી એને અનુરૂપ કોઈપણ પ્રકારની વસ્તુ કે સેવાનું ઉત્પાદન છે કરવામાં આવે છે. આ વસ્તુ કે સેવા છે એ આખરી જે ઉપભોગતા છે, જે ગ્રાહક છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. હવે ગ્રાહકોના હાથમાં જ્યારે વસ્તુ આવે ત્યારે એમના ઉપભોગ કરવાથી એમને સંતોષ પણ થવો એ ખૂબ જરૂરી બાબત છે. તો મિત્રો આ માટે એક સરળ વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે અને વ્યવસ્થા તંત્ર છે ઊભું કરી અને ચોક્કસ વ્યક્તિઓ પાસેથી કામ લેવામાં આવે ત્યારે આપણે એક માર્કેટિંગ મેનેજમેન્ટ છે કરી શકીએ છીએ. હવે જો આપણે બજારીય સંચાલનના તત્વોની વાત કરીએ તો એ તત્વો તરીકે વસ્તુ અથવા સેવા એક હોઈ શકે. બીજું જેને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કહેવાય છે, એટલે કે ભૌતિક વિતરણ. વસ્તુ એક જગ્યાએ ઉત્પાદન થાય ત્યાંથી અન્ય જગ્યા ઉપર કેવી રીતના પહોંચાડવી તો એ માટે એક સ્ટ્રેટેજી ડેવલપ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે કિંમત નીતિ અને ત્યાર પછી આવે છે વેચાણ અભિવૃદ્ધિ. આ સિવાય વસ્તુનું પેકિંગ એ પણ ખૂબ મહત્ત્વનો મુદ્દો બને છે. આપણે 4 મુદ્દાઓનો અહીંયા અભ્યાસ કરવાનો થશે. એના કાર્યો છે એની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો આપણી પાસે આવે છે પેદાશ અથવા પેદાશ મિશ્ર. મિત્રો સૌથી પહેલાં આપણે ઓળખવું પડશે કે પેદાશ શબ્દ શું છે. તો પેદાશ એટલે તો કે માલ અને સેવા. હવે માલ અને સેવા બે આપણે એક સાથે બોલીએ તો એને માટે આપણે પેદાશ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પેદાશ મિશ્ર એટલે શું તો કે પેદાશને અનુરૂપ જે એનું રૂપ હોય છે, એનું રંગ હોય છે, એનું કદ હોય છે, એનો આકાર હોય છે, એનું વજન હોય છે, છાપ છે, પેકિંગ છે, કાર્ય સંબંધિત ખાતરી છે, બરાબર, અને પેદાશની અંદર જે વૈવિધ્યપૂર્ણતાનો સમાવેશ થાય છે, આ તમામ પ્રકારને આપણે પેદાશ મિશ્ર તરીકે ઓળખી શકીએ ખરા. બીજી વાત કરીએ તો કે કિંમતની વાત છે. મિત્રો કિંમત છે ને ગ્રાહકો માટે પણ અગત્યની છે અને વેચનાર વેપારી માટે પણ એટલી જ અગત્યની છે. ટૂંકમાં અહીંયા કિંમત એ ખૂબ અગત્યનું પાસું બની શકે છે. કિંમત જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે ખૂબ કાળજી લેવામાં આવે છે, કારણ કે વેચનારને નુકસાન ન થવું જોઈએ
અને ખરીદનારને ઊંચી કિંમત ન લાગવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયની જો આપણે વાત કરીએ તેમાં વેચાણ નીતિ આવે, શાખ નીતિ આવે, વટાવ આવે, વટાવ અંગેની પણ નીતિ આવે, જથ્થાબંધ અથવા છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન, આવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી અને કિંમતનું નિર્ધારણ છે એ થઈ શકે ખરું. ત્રીજો પોઈન્ટ આવે છે વિતરણ. વસ્તુ એક જગ્યા ઉપર ઉત્પાદિત તો થાય છે, પણ એને અન્ય જગ્યા સુધી પહોંચાડવા માટે આપણે જરૂર પડે છે વિતરણ વ્યવસ્થાની. તો વિતરણ વ્યવસ્થા છે એ જથ્થાબંધ વેપારીઓ જોડાયેલા હોય, છૂટક વેપારીઓ પણ આમની સાથે જોડાયેલા હોય. ઘણી વખતે આપણે એજન્ટ અને વાહન વ્યવહારના પ્રશ્નો વગેરેને પણ ધ્યાનમાં રાખી અને વિતરણ વ્યવસ્થાની કડી છે એને આપણે જોઈ શકીએ છીએ. એના પછીનો મુદ્દો આવે છે અભિવૃદ્ધિ, જેને આપણે પ્રમોશન તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, વેચાણ થવું એ જરૂરી નથી, પણ વેચાણમાં વધારો થવો એ ખૂબ જરૂરી છે. તો આપણે એને અભિવૃદ્ધિ તરીકે જોઈ શકીએ. અભિવૃદ્ધિ એટલે શું? તો કે અભિવૃદ્ધિ એટલે વેચાણની અંદર નોંધપાત્ર વધારો કરવાના સતત પ્રયત્નો. વેચાણની અંદર આપણે વધારો કરવો હોય તેના માટે આપણે જાહેરાત કરવી પડે, પ્રસિદ્ધિ કરવી પડે, સેલ્સમેનની જરૂર પડે, વ્યક્તિગત વેચાણ કરવું પડે. તો જ આપણે આપણા વેચાણના આંકડાઓ છે એ મોટા કરી શકીએ અને એનો ફાયદો આપણે ધંધાની અંદર નફા સ્વરૂપે થતો હોય છે. મિત્રો, ત્યાર પછીનો ખૂબ અગત્યનો પોઈન્ટ આપણે શીખવાનો છે એ છે માનવ સંસાધન સંચાલન, જેને HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર. હવે આપણો જે બિઝનેસ છે એની અંદર જે વ્યક્તિઓ હોય છે એ ખૂબ જરૂરી છે. જેમાં આપણે આપણી જમીન હોય, મકાન હોય, મશીનરી હોય, ફર્નિચર હોય, એનું જેવું જતન કરીએ છીએ તેવી રીતના આપણે આપણી મિલકત છે એમનું પણ જતન કરવું પડે. તો અહીંયા માનવ એ મિલકત સમાન છે. કર્મચારીઓ પણ એકમની એક એવી મિલકત છે કે જેનું મૂલ્ય ક્યારેય આંકી શકાતું નથી. એટલે તો આપણે એને એકમની સજીવ અને મૂલ્યવાન મિલકતો તરીકે ઓળખીએ છીએ. તો યાદ રાખજો, કોઈ પણ એકમ હોય એની સફળતા અથવા એકમની નિષ્ફળતા, આના માટે ખૂબ અગત્યની બાબત છે એ છે કંપનીના જીવંત કર્મચારીઓ. જીવંત કર્મચારીઓ છે એ ધંધાને સફળ બનાવી શકે છે. તો આપણે એવા કર્મચારીઓનું શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે એવા કર્મચારીઓ છે એમની જરૂરિયાતો સંતોષવામાં આવે, એઓને કામ માટે યોગ્ય વાતાવરણ પૂરું કરવામાં આવે, એઓને યોગ્ય કાળજી આપવામાં આવે, એમનો જુસ્સો ટકે, એમની વફાદારી વધે, એની જૂથ ભાવનાનો વિકાસ થાય અને કાર્યક્ષમતામાં વધારો થાય, એવા સતત પ્રયત્નો છે એ આપણે આની સાથે કરવા પડે છે. તો મિત્રો, આપણે અહીંયા ખૂબ અગત્યની બાબત એ જોઈએ છીએ, એનો અર્થ આપણે જોઈએ કે માનવ સંસાધન સંચાલન એ શું છે. તો માનવ સંસાધન સંચાલન એકમની અંદર કામ કરતા કર્મચારીગણ છે, એનું કૌશલ્ય, એનું જ્ઞાન, એની વૃદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત, આ બધી જ બાબતો ઉપર આધાર રાખે છે. આ બધાને આપણે સાંકળી અને આપણા કર્મચારીઓ છે એમને આપણે ચોક્કસ ધ્યેય સુધી લઈ જવા પડે છે. હવે આપણે વધારે સારી રીતના સમજવું હોય કર્મચારી વ્યવસ્થાને, તો એની લાક્ષણિકતાઓ છે એને ધ્યાનમાં લેવી જોઈએ. લાક્ષણિકતાઓની વાત કરું તો કે જે માનવ સંસાધન સંચાલન છે એમાં કર્મચારીઓના આટલી બાબતોનો ખૂબ સમાવેશ થાય. એક તો કર્મચારીની ભરતી કરવી. કર્મચારીની ભરતી કરવી એનો મતલબ એમ કે નવા કર્મચારીઓ મેળવવા. હવે જે કર્મચારીઓ આપણને મળી જાય એને તાલીમ આપવી, એમને બઢતી આપવી, એમને દોરવણી આપવી, આ બધી બાબતોનો સમાવેશ છે એ HRM એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે માનવ સંસાધન સંચાલનની અંદર થાય છે. બીજી વાત કરીએ તો કે HRMમાં કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને ગોતવાના છે. એના વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેયની સાથે જોડી દેવાના છે. તો જ આપણી કંપની છે એ સારું ફાયદો છે આપને અપાવી શકે છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એ છે માનવ સંસાધન સંચાલન. એનું મૂળ કાર્ય શું છે?
તો કે અન્ય મિલકતોની જેમ એક મિલકત જ સમજવાની છે અને મિલકત સમજી અને તેનું સંચાલન પણ કરવાનું છે. આ સિવાય એકમની અંદર જે કર્મચારીઓ છે એને તાલીમ, એમને વિકાસ આ પણ યોગ્ય રીતના મળવો જોઈએ. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવામાં આવે, કર્મચારીઓનો યોગ્ય વિકાસ કરવામાં આવે એ પણ ખૂબ જરૂરી છે. હવે જો કર્મચારીને યોગ્ય તાલીમ આપવામાં આવે અથવા કર્મચારી છે ને યોગ્ય રીતના સાચવવામાં આવે તો એનો ફેરબદલી દર છે એ પણ આપણે ઘટાડી શકીએ છીએ અને કુશળ કર્મચારીઓ છે એકમની અંદર આપણે લાંબો સમય ટકાવી પણ શકીએ છીએ. આ સિવાય કર્મચારી છે એમનો કાર્ય જુસ્સો જળવાવો જોઈએ, કંપનીના કેટલાક મૂલ્યો છે એ પણ જળવાવા જોઈએ. આ બધી વસ્તુ છે એ લાક્ષણિકતા સ્વરૂપે આપણે જોઈ. હવે જો કંપનીની અંદર માનવ સંસાધન સંચાલન કરવામાં આવે તો એનું મહત્ત્વ શું છે? તો એનું મહત્ત્વમાં સૌથી પહેલો મુદ્દો આપણી પાસે મિત્રો એ આવે છે કે કર્મચારીની જે કામ કરવાની ક્ષમતા છે એમાં વધારો થાય. બરાબર, કર્મચારી જે કામ કરતો હોય એના કરતાં પણ વધારે કામ કરી શકે એટલે એની કાર્યક્ષમતા છે એમાં વધારો થાય. બીજી જે આપણે વાત કરવાની છે એ છે એકમની નફાકારકતામાં વધારો. એકમની નફાકારકતા છે એમાં વધારો કેવી રીતના થાય? તો કે બે રીતના થાય. કર્મચારી કાર્યક્ષમ બને એટલે બગાડ ઘટે. મિત્રો, બગાડ ઘટે એટલે નફામાં વધારો થાય, વધુ વેચાણ થવાથી પણ નફામાં વધારો થાય. તો આ બધી વસ્તુ આપણે જોઈ એ હતી કર્મચારીના માનવ સંસાધન સંચાલન કરવાથી એમને થતા કેટલાક ફાયદાઓની વાત. ત્રીજી વાત કરીએ તો એ છે એકમની પ્રતિષ્ઠામાં વધારો. મિત્રો, સારો કર્મચારી ગણ જો એકમની અંદર કામ કરતો હોય તેની પ્રતિષ્ઠા છે એમાં વધારો થાય છે. બરાબર, આ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો એ છે ઉત્પાદિત વસ્તુ અથવા તો સેવા. ઉત્પાદિત વસ્તુ અથવા તો સેવા છે એની ગુણવત્તા છે એ હંમેશા ઊંચી ને ઊંચી જળવાઈ રહે છે. તમારી પાસે અનુભવી કર્મચારી હોય તો આપણે એમને લોકોને સારામાં સારું કામ છે લઈ શકીએ છીએ. ત્યાર પછીની વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનથી કર્મચારીની જે જૂથ ભાવના છે, બધા સાથે મળીને કામ કરવાની જે ટેવ છે એનો વિકાસ થાય છે. આ ઉપરાંત સૌથી મોટો ફાયદો જો આપણે જોવો હોય તો એ છે એ ઉત્પાદનના સાધનો છે એનો આપણે મહત્તમ ઉપયોગ કર્મચારીઓ પાસેથી કરાવી શકીએ છીએ. જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય અને આપણે એમની પાસેથી મહત્તમ કામ કરાવી શકીએ ને ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે અહીંયા આપણું એકમ છે એ નફાકારકતા તરફ આગળ વધે છે. આ ઉપરાંત કર્મચારીની જે ફેરબદલી દર છે એમાં પણ ઘટાડો થાય છે. કર્મચારીનો જે ફેરબદલી દર છે એમાં ઘટાડો થવાથી શું થાય તો કે કર્મચારીઓ લાંબો સમય એકના એક એકમની અંદર જોવા મળે છે ને એનો ફાયદો છે એકમને સારી રીતના થતો હોય છે. આ ઉપરાંત આવે છે કર્મચારીઓના સંતોષમાં વધારો. કર્મચારી છે એમનો સંતોષ છે એ સારો રહે છે અને એમાં પણ વધારો થાય છે અને સારું વાતાવરણ છે એ પણ એકમની અંદર જળવાયેલું આપણે જોઈ શકીએ છીએ. તો આપણે 9 મુદ્દા જોયા એ હતા માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ. હવે મિત્રો, ખૂબ અગત્યનો પોઈન્ટ આપણે આજે જે શીખવાનો છે ત્યાં જઈએ છીએ એ છે નાણાકીય સંચાલન. આપણું ત્રીજું કાર્ય હતું એ હતું નાણાકીય સંચાલન, એને આપણે જોવાનું છે. મિત્રો, કોઈ પણ વસ્તુનું જો ઉત્પાદન કરવું હોય, કર્મચારીઓની ભરતી કરવી હોય તો એ દરેક માટે નાણાંની જરૂરિયાત પડે છે અને નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. આ યાદ રાખજો. નાણું શું છે તો કે એ જીવનદાતા રક્ત સમાન છે. બરાબર, નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિઓ શક્ય જ નથી. એ તો તમે પણ સમજી શકો છો. ધંધાની સ્થાપના કરવી હોય, ધંધાનો વિકાસ કરવો હોય, વિસ્તરણ કરવું હોય, આધુનિકરણ કરવું હોય, આ દરેક જગ્યાએ નાણાંની જરૂરિયાત પડતી જ રહે છે. સામાન્ય અર્થ એનો જોઈએ આપણે તો અર્થ આપણે નાણાકીય સંચાલન એટલે શું તો કે નાણાં કાર્યનું સંચાલન કરવું. એટલે શું તો કે નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય અને જે આવક થાય એ આવકની ફાળવણીનું કાર્ય. આમ કરવાથી આપણે ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતના આગળ વધી શકીએ છીએ. તો નાણાકીય સંચાલનનો અર્થ આપણે જોયો. નાણાકીય સંચાલનના અર્થની અંદર આપણે બે બાબતોની તપાસ કરી.
એક તપાસ હતી કે નાણાં કાર્યનું સંચાલન, તો કે નાણાં કાર્યનું સંચાલન એટલે નાણાંનું મેળવવું, ઉપયોગ કરવો અને ફાળવણી કરવી. આમ કરવાથી આપણે ધ્યેયપૂર્ણ કાર્ય છે કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ તો એ આવે છે નીચેના કાર્યો. બરાબર, 10 કાર્યોની વાત કરવાની છે આપણે. પેલું કાર્ય જોઈએ, નાણાંની જરૂરિયાતો અંદાજવી. કોઈ પણ ધંધોની શરૂઆત કરીએ ત્યારે અંદાજિત કેટલું નાણું જોશે એ આપણે જરૂરિયાતનો અંદાજ કાઢવો જોઈએ. બીજી વાત કરીએ તો કે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરતાં શીખી જવું જોઈએ. જ્યારે જેવો સમય હોય એ પ્રમાણે નાણાંનું આયોજન કરવું જોઈએ. ત્રીજી વાત કરીએ તો કે અંદાજપત્ર બનાવવું. દરેક ધંધાનો કેટલો ખર્ચ થશે અને દરેક ધંધાની એક વર્ષ દરમિયાન કેટલી અંદાજિત આવક થશે એનું અંદાજપત્ર બનાવવું. જે કંઈ પણ આવક થાય એ આવકની ફાળવણી કેવી રીતના કરવી એ પણ ખૂબ અગત્યની બાબત છે. મૂડી માળખાનો વિચાર કરવાનો છે અને પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. શેર છે, ડિબેન્ચર છે, અન્ય જામીનગીરીઓ છે, ક્યાંથી પ્રાપ્ત થાય એ પણ આપણે વિચારવાનું છે. નાણાં મેળવવા માટેની જે કાર્યવાહી કરવી છે, બેંકમાંથી નાણું મેળવવાનું છે, અધરવાઇઝ તમારે વ્યક્તિગત રીતના નાણું મેળવવાનું છે અથવા કોઈ મિલકત ગીરવે મૂકીને નાણું મેળવવાનું છે, તો એના માટેના કાર્યવાહી જે કરવી પડે છે એ કાર્યવાહી વિશે વિચારવું. નાણાંના એવા સ્થાનોનો ઉપયોગ કરવો અથવા તો એમની ઉપર એવો અંકુશની વ્યવસ્થા રાખવી કે જેથી એકમની અંદર વધારાનો ખર્ચ પણ ન થાય અને આવક છે જળવાઈ રહે. ત્યાર પછી આવે છે નાણાકીય નીતિ નક્કી કરવી. દરેક ધંધાની અંદર અમુક કાર્ય માટે એક ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવે છે, તો અહીંયા નાણાકીય નીતિ નક્કી કરવાનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે કરવેરાનું આયોજન કરવું. સરકારની જે કરવેરા હોય છે એ પ્રમાણે આપણા ધંધાની અંદર એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવું જરૂરી છે. ત્યારબાદ આવે છે ધંધાની જે અસ્ક્યામતો છે, બરાબર, એ અસ્ક્યામતો છે એમની વ્યવસ્થા કરવી. તો આ હતું નાણાકીય સંચાલનના અર્થ અને એની અંદર કરવા પડતા કેટલાક કાર્યો. મિત્રો, છેલ્લો મુદ્દો આપણે જોવાનો છે આ ચેપ્ટરનો, એ છે ઉત્પાદન સંચાલન. હવે ઉત્પાદન સંચાલન એટલે શું? તો કે ઉત્પાદન શબ્દને સૌથી પહેલાં આપણે ઓળખવો જોઈએ. તો કે કુદરતે આપણે ઘણી બધી વસ્તુ આપી છે. એ કુદરતમાંથી આપણે અમુક સાધન છે એ કાચા માલ સ્વરૂપે મેળવવાનો પ્રયત્ન કરીએ, એના ઉપર આપણે યોગ્ય પ્રક્રિયાઓ કરીએ અને યોગ્ય વસ્તુ બનાવીએ કે જેથી માનવી તેને ઉપયોગમાં લઈ શકે. એટલે કે વસ્તુઓ બનાવવી, એ વસ્તુઓ એવી બનાવી કે જેનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને આપણે ઉત્પાદન તરીકે ઓળખી શકીએ. ઉત્પાદન એટલે શું? તો કે ઉત્પાદન એટલે સંચાલન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની એક શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાનું સર્જન કરે છે. તો આ વસ્તુ હતી, એ હતું ઉત્પાદન. હવે આપણે જોઈએ છીએ એનો અર્થ. ઉત્પાદન સંચાલન એ શું છે? તો કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, ઉત્પાદન અંગેના કાર્યક્રમ નક્કી કરવાની, ઉત્પાદન અંગે સંકલન સાધવાની અથવા દોરવણી આપવાની અથવા તો અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. એમાં આપણે પહેલો મુદ્દો જોઈએ તો ઉત્પાદનનું આયોજન કરવું. ઉત્પાદન કેટલું કરવું, ક્યારે કરવું, કેવા સમય સંજોગોની અંદર કરવું, એનું ચોક્કસથી પ્લાનિંગ કરવું. ઉત્પાદનના નવા સાધનો છે, એ સાધનોની પ્રક્રિયાઓ અંગે સંશોધનો કરવા. વસ્તુ બન્યા પછી વસ્તુનો વિકાસ કેવી રીતના થાય અથવા તો પેદાશ મિશ્ર, જે આપણે અગાઉ શબ્દ શીખી ગયા છીએ, એમની પણ પસંદગી કરવી. નવી ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. આ સાથે આવે છે ધંધાની અંદર જે યંત્રો પસંદ કરવામાં આવેલા હોય, યંત્રોની ગોઠવણી કેવી રીતના કરવી અથવા તો યંત્ર વિન્યાસ અંગેનો નિર્ણય કરવો. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે જરૂરી અન્ય કોઈ પણ ખર્ચ છે તો એનો આપણે અંદાજ મેળવવો. ગુણવત્તા અને ઉત્પાદન ઉપર અંકુશ રાખવો. ખર્ચ અથવા પડતર અંકુશ, એ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે. અને છેલ્લે આવે છે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. એટલે કે નવા ઉત્પાદનો છે એ માર્કેટની અંદર પ્રસ્તુત કરવા. તો મિત્રો, આ આપણે આપણું પ્રથમ પ્રકરણ છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર, આ પ્રથમ ચેપ્ટર છે એની અંદર આપણે સંચાલનનો અર્થ, એનું જે લાક્ષણિકતાઓ છે, એનું સ્વરૂપ, એના કાર્ય વિસ્તારો,
સંચાલનની અલગ અલગ જે સપાટીઓ છે આ બધાનો આપણે ખૂબ સારી રીતના અભ્યાસ કર્યો છે. આપ રિવિઝન કરતા રહો અને પરીક્ષાલક્ષી તૈયારીઓ છે એ આપને ઉપયોગી થઈ શકે છે.